तो नमस्कार मित्रों, केम छो यार। फरी एक नवा वीडियो में तमारुं हार्दिक स्वागत है। तो मित्रों, अत्यारे सौथी पहला बात करवामां आवे तो राजकोट में मित्रों खतरनाक एक भयानक घटना बनी है। અને આ ઘટનામાં મિત્રો 25 થી પણ વધારે લોકોના મોત થયા છે ને અત્યારે સૌથી મોટો આંકડો પણ સામે આવી ગયો છે। પણ એની પહેલા મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં મિત્રો ભીષણ આગ લાગી હતી અને આ આગ લાગીને ત્યારબાદ મિત્રો ત્યાંના જે સ્ટાફ કર્મચારીઓ હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે એક પણ બાળકને ન બચાવ્યો। આ એક મિત્રો સૌથી મોટી દુર્ઘટના કહેવાય। કેમ કે તમને ખબર છે મિત્રો, જ્યારે આ રીતની આગ લાગે છે ત્યારે સૌથી પહેલા બચાવવાની કામગીરી થતી હોય છે। પણ અહીંયા તો મિત્રો આ જે સ્ટાફ હતો, આ સ્ટાફ મિત્રો સૌથી પહેલા ત્યાંથી ફરાર થઈ ગયો છે। અત્યારે પણ મિત્રો એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કઈ રીતે આગ લાગી છે। પણ મિત્રો ખાસ કરીને અહીંયા જે મોત થયા છે ને એ અત્યાર સુધીનો આંકડો છે તે પ્રમાણે 25 થી પણ વધારે લોકોના મોત થયા છે અને હજી સુધી ભાઈઓ કોઈ એવી માહિતી નથી મળી રહી કે આના કારણે આગ લાગી હતી। હા બિલકુલ મિત્રો, ગુજરાતમાં આવનારી ઘટનાઓ બનતી હોય છે, પણ આ જે ઘટના છે ખરેખર આપણું હૈયું કંપાવી નાખે એવી ઘટના છે। કેમ કે જેને પોતાના સંતાનો ગુમાવ્યા હશે એમને ખબર હશે કે આ કેટલી મોટી ઘટના છે અને જે સ્ટાફ કર્મચારીઓ ફરાર થઈ ગયા છે એમના ઉપર મિત્રો સતત કાર્યવાહી થવી જોઈએ। એ ગમે ત્યાં ફરાર થયા હોય તેમને ખરેખર પકડવા જોઈએ ને પકડીને પૂછવું જોઈએ સૌથી પહેલાં કે આગ કઈ રીતે લાગી હતી। આટલી મોટી ઘટના મિત્રો, અને એમાં પણ આ નાની ઘટના ન કહેવાય મિત્રો, આ બહુ મોટી ઘટના કહેવાય। કેમ કે જેને પોતાના સંતાનો ગુમાવ્યા હશે એમને ખબર હશે કે આ કેટલી મોટી ઘટના છે। તો ખરેખર આ રાજકોટમાં એક સૌથી મોટી દુર્ઘટના બની છે અને આ ઘટનામાં જે કોઈ પણ એના જે સંતાનો ગુમાવ્યા હોય ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે। પણ મિત્રો આ ઘટના રિલેટેડ આપણે વાત કરવાના છીએ કે આ ઘટના છે એના વિશે મિત્રો ખરેખર ચોંકાવનારો ખુલાસો આવવો જોઈએ અને અત્યાર સુધી મિત્રો કોઈ એવો ખુલાસો નથી આવ્યો કે જેનાથી આમ લાગે કે હા ભાઈ ક્યાંક આના કારણથી લાગી છે। એવો બિલકુલ અત્યારે ખુલાસો નથી આવ્યો અને હવે તો એવું જોવું રહેશે કે શું આ આગ લાગી કઈ રીતે લાગી એના વિશે મિત્રો હવે આગળના જે કંઈ પણ ન્યૂઝ હશે હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ। બસ આજ માટે આટલું જ રાખીએ છીએ। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।